જોઈ શકો છો તમે ટ્રાફિક છે નકરો રોજ આતા અમે સિંગ ખાય દેખાડ દો રીજલો દહ દે તો હું પાછી નું નામ પોપો મદન ખુશીમાં છે આવ્યા તમારા હેલો નમસ્તે સલામ સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ અને આપણા નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે ટાઈમ થાય છે 6:30 સવારના અને આપણે સહેરી કરી લીધી છે, નમાઝ પડી આવ્યા, બધું કમ્પ્લીટ અને હવે વિડીયો અપલોડિંગનું કામ ચાલુ. અત્યારે આપણું વિડીયો અપલોડ થઈ ગયો છે, બાકી બીજું કામ બાકી છે, બધું થંબનેલનું ને બધું બાકી છે. કામ પતાવીશું અને પછી આપણે પણ સૂઈ જઈશું. બરાબર, હવે જોઈએ છે કેટલા વાગે છે, થંબનેલ બનાવવામાં બરાબર. તો વિડીયો જોજો એન્ડ સુધી, ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો પાછા. બરાબર, અને વિડીયો એન્ડ સુધી જોજો તમે પાછા. અડધેથી વ્યા જાવ છો યાર. ચાલો આપણે જઈએ અંદર, વિડીયો અપલોડ કરીએ અને પછી સૂઈ જઈશું. જોઈએ છે કેટલા વાગ્યા સુધી વિડીયો અપલોડ થાય છે. તો ટાઈમ થાય છે 6:41 અને આપણો વિડીયો થઈ ગયો છે અપલોડ. તો હાલો હવે સુઈ જઈએ અને મળીએ તમને હવે સવારે. તો ગુડ મોર્નિંગ બધાને. ટાઈમ થાય છે અત્યારે 11. આજે આપણે બહુ મોડા છીએ, કેમ કે સુવામાં મોડું થઈ ગયું. એમ તો હું 9:30 વાગે જાગતો હતો, પણ કેમ કે અહીંયા બીજું કામ હોય ને એની બરાબર. ચાલો આપણે જઈએ દુકાને, લેટ થાય છે ઓલરેડી, બહુ લેટ છે. તો અત્યારે હું ને અખિલ નીકળી ગયા છીએ દુકાને જવા. બહુ મોડા છે અખિલને પછી એવી છે કંપની એ પછી જાવું આપણે હમણાં દુકાને જઈ ગયા. તો અત્યારે અમે જઈએ છીએ હવે, અને તો કપડાં લેવા જવા છે. જાવ ને ભલે જવું. હાલો જલ્દી હાલો, મોડું છે, જમવાનો ટાઈમ થઈ ગયો. હાલો હા. તો પહોંચી ગયા છીએ અમે દુકાને. જોઈ શકો છો તમે મારી પાસે દુકાન છે, એ દુકાન છે કંઈક. અહીંયા અકેલ છે ને સિલેક્શન કરે છે. હવે જોઈએ છીએ કેવું પસંદ આવે છે. સારું છે. આ જ અમે લ્યો આખું. ગમે છે ને તને? પહેરવાનું હોય ને, ગમવું જોઈએ ને, ગમવું મહત્વ છે પેલા. હે હા ખરીદી થઈ ગઈ છે ડન. હવે જઈએ છીએ હવે દુકાને, પછી થાય છે જમવાનો ટાઈમ. તો જમવા પડવા જવું. લઈ લીધું ને રેટ લેવાનું હોય ને, તો વાંધો નહીં, ચાવી ખિસ્સામાં. સારું, તો અત્યારે આપણે આવી ગયા છીએ અને અહીંયા છે અનસ પપ્પુ ને અહીંયા છે આ રાહુલનું નામ પોપો મદન. ડિલીટ ન લાગે હો ભાઈ, ડિલીટ ન લાગે. તો હવે અત્યારે ટાઈમ થાય છે જુમ્મા પડવા જવાનો. હવે બધા જાય છે જુમ્મા પડવા. તો અત્યારે આપણે આવી ગયા છીએ કોઈના ઘરે, ને અહીંયાથી આપણને મૂકવા આવે સાદું, કેમ કે ઓલો અનેસ તો મૂકીને વી ગયો ને મકસૂદને લેતા જઈએ અહીંથી. એને હોવા નથી દેવાના છે આપણે. તો અહીંયા આવી ગયો છે રિઝવાન, અહીંયા છે કાળુભાઈ, અહીંયા છે અસલમભાઈ, અહીંયા છે મકસૂદ. અહીંયા આવી ગયા છે ઈશા કાકા. અમારે બેઠવા સિવાય કાઈ કામ ધંધો ધંધો કરો, ધંધો આમને નહીં. હાચી વાત હું છે. ધંધો કરીને બેઠો વાલા કામ પર હું કાઈ રખડી નહીં હોતો. બે મારી હાથ લૂટી લ્યો, લૂટી લ્યો. હાંજે બે બસ ઉતવાને ભત્રીજો તો ખાઈ લેવાનો હોય. રીજલો 10 દે તો હું 5 દે. નકર નહીં. રીજલો 10 દે તો હું 5 દે. તમે ધંધો કરો જાવ તારે. ધંધો કરવા જાવ કાઈ કામ નહીં જો ઈશા કાકા રીજલો 10 દે ને તો હું વિડીયોમાં બોલું 5 હતી. એમ નડું તું તો તારા અત્યારે 20 રૂપિયા જાના દે.
રોજા તો અમે સિંગ ખાઈ દેખાડ દો ઉભો રે હાલે જોઈ લે યાલ્લા એ ખાવા હાટું રહેવું ખબર નહીં મળે રોજા તો આમ ખવાય ઓલો પાણી ઠુકે ઓલો પાણી ઠુકે અમારા બાપુ રોજુ રહ્યા જો નવાઝ પાન નથી ખાતો. હા, પાન નથી ખાતો પાન નથી ખાતો. શીંગ ખાય, શીંગ એને અમુક રોટલી અરે બનાવે. અહીંયા રખાય એ રાત્રે જ પણ અમે ખાઈશ થોડા કોઈ રાખીએ છીએ તો ખાઈશ થોડા તમારે તને પૂછ્યું નહીં, હું ખાઉં છું એમ. ડાયરેક્ટ ફૂટી પડ્યો. એક દે કઈ ઉતાર્યો એક દાણાનો હિસાબ દેવો પડશે તારે. એક દાણાનો હિસાબ દેવાનો છે. એક કેટલા રોયા તારે ક્યાં રોજ હતા? તોબા તારા કેટલા રોજ હતા? તારા રોજ કેટલા હતા? મારા 14 છે બહુ બેઇજ્જતી કરવા માટે બે ઇજ્જત ની પણ કેટલી ત્રાંબી બહુ બેઇજ્જતી કરે છે મારી બહેન હા તારી તારી ઓકાત શું છે? ગાડી હું ગાડી નથી તારી પાસે હાલીને જવું પડે રિક્ષા કેમ હાલીને જવું પડે રિક્ષા છે તો ખરી બબે રિક્ષા છે તમારી પાસે એટલે? પડવી ન હોય ને એને જ બાના મળે શેતાન કોને કહેવાય એ શેતાન સામો બેઠો. હજી જો હજી રોજા તને પૂછે ખાવું એમ એ હું તને પૂછતો બાપા બીજાને પૂછું આ બધા રોજ ઓળા છે હું કાલનો વિચાર કર્યો મિત્રો રીઝલો કેમ ન દેખો કાલ તો આખો દી નો એ કાલ ફેરા પણ મારતો તઈ ખબર પડી ખુશી માં આવ્યા હતા અમારા ખાવા નહોતો જો તારો ડો અમારા ખુશી માં આવ્યા હતા એટલે ખાવા નહોતો જો તારો ડો એ ભાઈ વિડિયો મારો નહીં નાખતો, મારું કાપી નાખ. ઈ નો હાલે કે હવે ઈ સાઈડ કરી દીધી. મારી એટલે કોઈ બોલો તો એવા છે અમારા આપણા રિઝવાન માસા ખુશી માં આવ્યા હતા દેખાણા નહીં કાલે બોલો બે દી હતી. ઓલા ફેરો કરવા જો ફેરો કરવા નતો જોઈ કાલે રખડતો જ તો કેમ કોણ રખડતું તારો ડો કાલે થી તું 3 વાર નીકળો થાઈથી મેં જોયો તો તને હે 3 વાર નીકળો તો અહીંથી કાલે હું લઈ જતો ઈ મને નથી ખબર પણ 3 વાર અહીંથી ફેરા નીકળ્યો. મારતો બીજું કઈ મેં ફોન કર્યો ને, મેં ફોન કર્યો તો હું કે ખબર કપડા લેવા જાવ, કપડા લેવા ઈ. હા ઈ એટલે જ તે ઈ ખુશીમાં છે આવ્યા હતા એની ખુશીમાં નતો આવ્યો ઈ કાલે રોજ ત્રામી પડવા હતા. એ બાબા ભાઈ તમે પડો તમે એક જ રૂમાની પડી પડી રૂમાની ઈ માણા ખોટું નથી કરતા. હા યાર હું રોજ રોજને ખોટું કરે. ઉપર ધ્યાન દે શું કરે હે ખોટ નથી ને હું ક્યાં ખોટું કરું? કડમ આ પૈસા રીટલાએ દીધા, ચા પીવાની કોને ઈચ્છા હોય? એ ભાઈ ઈશા કાકા નીચે રીઝલાએ દીધા પૈસા હાચું. રીટલાએ પૈસા દીધા. ઈશા કાકા કીધું એટલે દીધા ને મેં નકર ઈચ્છા તો ગમે ઈ કે. હા કુવામાં બાર પડે, લઈ જાઓ કુવામાં બાર પડી લઈ જાઓ બાર લઈ જાય. જાઓ હવે હરખો આવ્યો થોડોક બોલો તને યાદ કરતા જા કામ ઓલા કો કરતા રહા હુકાભાઈ તને યાદ કરતા હતા કે ઓલો પોપટનો છોકરો ઈ પોપટનો છોકરો નહીં પોપટ જ કીધું મને હું કારણમાં યાદ કરતા હતા. તમે એના ઘર પાસે રહેતા કઈ હા. રેહાનિયાના ડેલે આવ્યા હતા વાયરિંગ કામ કરતા ઈ લે. આ ગોધરે બેન આ કરોડપતિ માણા લાગે. એલા આ બે રીઝલો તો ખાતો આય મંડાણો હારો યાર એલા હવે ડાસુ દેખાઈ ગયો હાથે તો અત્યારે ટાઈમ થાય છે 6:26 અને હવે આપણે જઈએ છીએ ઇફતારીનો સામાન લેવા અને બીજું એક કામ છે એ ઇફતારી પછી જ થાય કેમ કે પહેલા નહીં થાય અત્યારે 6:26 થાય છે હવે જઈએ અસરની નમાઝ પડી આવ્યા અને હું ને આરીફ હવે જઈએ છીએ મેં આતા ઉઠી ઇફતારીનો સામાન લેવા મેં તો મેરા ફોન સ્વિચ ઓફ હો જાય ચાલો જઈએ તો અત્યારે અમે આવી ગયા છીએ ભાદરોડના જાપે ઇફતારીનો સામાન લેવા અને જોઈ શકો છો તમે ટ્રાફિક છે નકરો હા લાખ ની વસ્તુ લેવાની એવું છે હાથમાં સમય નહીં એટલે મોટા ભાઈ અમે આવી ગયા છીએ અમે થઈ ગયું રેડી એમ બધું ઘરે વાહ તો અત્યારે આપણે જલ્દી નીકળી ગયા છીએ ઓલરેડી લેટ છે 5 મિનિટની વાર છે ખાલી એટલે લઈ લીધું છે આપણે વાહન હાલો જલ્દી પૂગીએ મોડું થઈ ગયું છે બહુ ઓલરેડી લેટ છે અને હજી આરીફને તો પછી ઇફતારી રેલવે સ્ટેશને પુગાડવાની છે અહીંયા મોલાન આવેલા છે અને ઇફતારીનો સામાન દેવા પણ જવાનો છે હાફિઝ સાહેબ આવેલો છે અને ઇફતારીનો સામાન દેવા જવાનો છે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે શું કરો હે કેમ એમ હે હા યાસ ને રોજ ખોલશો હા તો આજે ઇફતારીમાં છે કેળા ચોળાફળી પાત્રા ખમણ દહીંવડા અને પાછું રિટર્ન એનું બધું અહીંયા છે ભૂંગળા એટલે અહીંયા બટેટા અહીંયા ભૂંગળા અમારા અસનેન જોવાય
ને અહીંયા છે રૂહુ કા ભાઈ તો અત્યારે આપણે મગરીબની નમાઝ પડી લીધી, ઇફતારી કરી લીધી, મગરીબની નમાઝ પડી લીધી ને હવે જઈએ છીએ આપણે એક વિઝિટ ઉપર જવાનું છે. તો આપણે આવી ગયા છીએ આપણું કામ પતાવીને. હવે થાય છે ત્રાંબવીનો ટાઈમ, તો હવે જશું ત્રાંબવી પડવા અને પછી તમને મળીએ. તો ચાલો મળીએ પછી. હવે તો અત્યારે ટાઈમ થાય છે 10:31 અને આજનો દિવસ આપણો અહીંયા થાય છે પૂરો. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો જરૂર, અને વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે જે લાલ બટન બતાવીશ નહીં એ દબી જો જલ્દી, અને બેલ આઇકન પણ ઓન કરી દો જેથી મારો વિડીયો આવે એટલે તમને પહેલું નોટિફિકેશન મળી જાય. અને આજે છે આપણા 30 દિવસની ચેલેન્જનો 18મો દિવસ. તો 18 દિવસ આપણા પૂરા થાય છે અહીંયા, અને બહુ મોટી વાત છે મારા માટે. 18 દિવસ રેગ્યુલર બ્લોગ કરીને મેં 18 વિડીયો નાખી, 17 વિડીયો નાખ્યા, આજ 18મો આવી જશે બરાબર. તો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો જરૂર. વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ એન્ડ બાય. तुम्हारे सामने है आज मेरा कल, ना ये चमत्कार बस मेहनत का फल. आप सभी के प्यार से हेटर्स गए जल और मैं सीख गया जिंदगी का जीना हर पल. हाँ मंजिल बहुत दूर है पर ये मुकाम मेरे लिए किसी चीज से कम नहीं.